રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઈ છે। ત્યારે જો સંભવતઃ માવઠાની અસર જૂનાગઢ પંથકમાં જોવા મળે તો ગીરનું હીર સમાન કેસર કેરીના ઉત્પાદનને મોટી અસર પહોંચી શકે છે। પહેલેથી જ આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં વ્યાપક ઘટાડો જોવા મળેલ છે। ત્યારે જો માવઠાનું હાલ સંજોગોમાં પડે તો મોટા પાયે નુકસાન થઈ શકે છે। જૂનાગઢ જિલ્લાના ધંધુસર ગામના આંબાના બગીચા સાથે સંકળાયેલા ખેડૂતોએ આ વર્ષે પૂર્વથી જ તેઓની સ્થિતિ કફોડી છે। તેઓએ પ્રતિ વીઘા આંબાના બાગમાં 15,000થી વધુનો ખર્ચ કરવો પડ્યો હોય છે। આ તમામ સંજોગોની વચ્ચે જો માવઠું પડે તો તેઓની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની શકે છે। બીજી તરફ જૂનાગઢ બાગાયત વિભાગ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય રીતે માવઠું થાય તો આંબાના જીવાત ઉપદ્રવ પ્રમાણ વધતું હોય છે, જેને લઈ અંદાજે કુલ ઉત્પાદનના પાકને 30% નુકસાન પહોંચે। ઉપરાંત પવન હારે વરસાદ થાય તો નુકસાન થવાની સંભાવના વધુ રહેતી હોય છે। અહીં એ પણ જણાવવામાં આવ્યું હતું કે છૂટાછવાયા છાંટા કેરીને નુકસાનની શક્યતા નહીં। મહત્વનું છે કે આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં 9,145 હેક્ટરમાં આંબાનું કુલ વાવેતર નોંધાયું છે। માથે એમાં માવઠું થયું તો માથે ઓઠીને રોવાનો વારો આવે। અમારો તો કઈ નથી, આમાં પોર જેવી એક કેરી નથી। મોન પાંદડામાંથી રાખી ભાઈ અમે એમાં 7 ડોઝ તો અમે દવાના સાઈટા, એમાં 7 ડોઝ સાઈટા ને એમાં 7,000 ના આવ્યા। 7 ડોઝ દવાના પાંદડામાંથી રાખી તો અટાણે કેરી હાવ સેજ નહીં। દેખો તમે આમાં જરીએ એમાં માવઠું થયું તો હા એમાંય માવઠું થયું તો અમારે તો માથે ઓઠીને રોવાના વારા આવ્યા। મારું નામ રણછોડભાઈ બચ્ચુભાઈ છે। ધંધુસર બગીચો રાખ્યો છે। મારે બહુ નુકસાની છે। જો ધનમાં વાવાઝોડું આવી જાય, વરસાદ આવી જાય, માવઠું થાય તો અમે તો માથે ઓઢીને રહેવાનો વારો આવે। અત્યારે અમારી પરિસ્થિતિ હાવ નબળી અત્યારે છે મારી। અત્યારે તો મારે વાવાઝોડું થઈ જાય ને માવઠું આવી જાય તો અમારે કઈ વસ્તુનું કઈ થાય નહીં। અમારે કેટલા વીઘા એક ગણીએ નથી ભાઈ કેરી। કેટલા વીઘા 15 વીઘા। કેટલો ખર્ચો લાગે વીઘા? 15,000 રૂપિયા। તો માવઠું આવશે, માવઠું થઈ જાય તો અમે માથે ઓઢીને રહેવાનો અમારો વારો આવે। છે દવાનો દવાનો ખર્ચો બધું અમારે બધું માથે પડે। અમારે કાંઈ ભેગું ના થાય અમારું।